હલો કુકડીયામાંથી બોલો. હલો કુકડીયામાંથી બોલો. સામુદ્રાથી હા બોલો બોલો બાપુ. આવ્યા નહીં તમે? હેલો. હા કુકડિયામાંથી બોલો ને. હા. આપણે એમાં એવું છે લાયસન્સ કઢાવવું મારું ને મારા ઘરનાનું બેયનું. અને એમાં એવું છે કે કાલ વાત થઈ હતી પણ કાલ કઈ હરખો જવાબ નહોતો હવે મળ્યો ને હું પાછો કામમાં હતો સમજ્યા. એટલે મેં કીધું ત્યાં આવો ને એના માટે પ્રૂફ હું લાવવા પડશે ભાઈ? તમને કીધું તો બંનેનું આધાર કાર્ડ ને એક ફોટો ને એક સાઈન લઈને ઓફિસે આવવાનું સવારે. એમાં પાછું શું છે ઘરે મારે બધાને એમ બીક લાગે છે કે આ કે આપણે ઓલું ટ્રાય વગેરે કરાવવા જઈએ છીએ તેમાં બીજી કઈ મેટર નહીં આવે ને એમ સમજ્યા. હજારો લાયસન્સ આપ્યા છે કોઈને પ્રોબ્લેમ નથી આવ્યો હજી. હા અને એ ક્યાં ઓલું હમણાં બારડોલીમાં ને એમાં કંઈક લોસા પડ્યા હતા મને ઘરેથી એવું કીધું કે કંઈક બારડોલીમાં ને એમાં લોસા પડ્યા હતા ને તો કે પછી પાછું તું કે હલવાતો નહીં મને કે એમ બીતા હતા બધા એટલે મેં કીધું હું એકવાર વાત કરું પછી જાવ એમ. નહીં આપણે એવું કામ આપણે કરતા જ નથી ને એ હાટું જ એવું નથી કરતા કે તમારે કાલ અવાર તમારે અમારે કોઈને કોઈ પ્રોબ્લેમ આવે. હું મારા ઘરના પછી ગાડી આવડતી નથી સમજ્યા. વાંધો એવી આવડે છે તો વાંધો નહીં. પ્રૂફમાં આપણે આધાર કાર્ડ અને બીજું ડ્રાઇવિંગ ઓલો એક ફોટો અને એક સાઈન. વાંધો નહીં હાલો હું હમણાં છે ને રોડ અહીંયા આવું ને કેટલું એનું કેટલા રૂપિયા થાય મોટા ભાઈ સરખા લેજો કઈ. તમે રૂબરૂ આવી જાવ ને થઈ જાય તમે હસ્તકમાં ઈ કઈ વાંધો એ પ્રમાણે હું લેતો હોઉં એમ સમજ્યા. 3500 અત્યારે લેતા આવજો ને. એવું છે એટલે ટોટલ 3500 માં થઈ જાય પછી ઓલું કઈ ખર્ચું રાખજો એમ પછી પાછા દેવા જો એવું કઈ છે? વાંધો નહીં. હા દેવાના ને 6-800. એવું છે? બે લેવાનું છે ને તમારે તો? હા મારે બે લેવાના છે. હા 6-800. આમ જો